જય માતાજી અને જય પિતાજી. અમે જઈ રહ્યા છીએ ટીવી લેવા. અમારું ટીવી બગડી ગયું છે અને વરસાદના કારણે થોડા પટ્ટા આવે છે, એટલે અમે નવું ટીવી ખરીદવા જઈ રહ્યા છીએ. સેજ માર ભેગી આવે છે. ચાલો તમે કન્ટિન્યુ અમારી સાથે રહીજો. અને આજે મમ્મીએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હવે મમ્મીની નવી ચેનલ પણ આવવાની છે, એમાં જ નવા બ્લોગ્સ આવશે, એટલે બધા લાઈક કરજો, શેર કરજો હો પાછા. હાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ટીવી લેવા અને ગાડીમાં બેસી ચૂક્યા છે. સેજલે માથું નતું વળાવ્યું એટલે ગાડીમાં જ વળાવે છે. જો રવિ છે, રવિ ચારોલિયા વીજળીમાં આવે ઈ. કેમ છો? મજામાં બધા? અને અમારી માસીની નવી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. હા, આ રાશિ છે અને આ બૈલાભાઈ છે, સહદેવ ચારોલિયા. અને આ છે ડિરેક્ટર રાજ ચારોલિયા. હા, ડાયરેક્ટર રાજ ચારોલિયા. ઈ ગાડી ચલાવે છે અને વરસાદ રહી ગયો છે અને અમે ફાઇનલી 5 દિવસ પછી વરસાદ રહી ગયો છે અને અમે બહાર નીકળ્યા છીએ. અને બહુ દિવસ પછી અને બહુ મજા આવે છે. થોડું કોરું થયું છે એટલે મજા આવે. સો ગાઈસ, મારે અચાનકથી જ આવવાનું થયું સાથે, એટલે હું તૈયાર તો નહોતી થઈ, પણ હું ગાડીમાં જ બેસીને તૈયાર થઈ ગઈ છું ફટાફટથી. શારદાબાગ અમે અહીંયા બેકે આવ્યા છીએ. અહીંથી હવે થોડીક વાર બગીચામાં બેસશું ને પછી જઈશું ટીવી ખરીદવા. ચાલો ચાલો રાશી. તો ગાઈસ, આ જોઈ લ્યો, વરસાદને કારણે બગીચામાં પણ ઝાડવા બાળવા બધું પડી ગયું છે. વરસાદ હતો અને જો તમે બગીચામાં ઝાડવાની હાલત કેવી થઈ છે. જોવો મિત્રો, આ છે સેજલ, હિસકા ખાય છે. અમે શારદાબાગ આવ્યા હતા બેંકે અને છોકરા હિસ્સા ખાય છે બગીચામાં. રાશિમાં રમે છે, લહરપટ્ટા જોવે છે. રવિ કસરત કરે છે. જો આ 5 દિનનો વરસાદ હવે રહ્યો, છોકરા કેટલા મોજ માણે છે, મજા આવે છે. આ વરસાદને કારણે બધા ઝાડવા પડી ગયા હતા. મજા આવે. જો રવિ ચારોલિયા, જો પગની કસરત ચાલુ છે. વાહ, આટલો થઈ ગયો પણ ગિલો તો શું કરી જ નાખ. પહેલા ભાઈ મજા આવે છે. હા હા, હાલો હાલો. તો આ રાશિ અને ભૈલો બેસી ગયા છે હિસકા ખાવા માટે. આ બાજુ બગીચો સારો છે, ઓલી બાજુ ઝાડ બાર બધું તૂટી ગયું હતું. જો એટલે અહીંયા કંઈ ઊભું રહેવાય એમ નથી.
તમે જીમ કરો, આ બાજુ જીમ કરો તમે. તો હવે મમ્મી કરશે એક્સરસાઇઝ. શું કહેવાય, બેહવાનું હોય. હા, એટલે બેસી જવાનું અને પછી એમ કરવાનું. પાણી વાળું છે એટલે જો મમ્મી લુખીએ છે પેલા ઉપાડીએ કો લ્યો. આપણું તો આપણાથી વજન ઉસકી જ જાય. મજા જા હમણાં દુખ છે હોતા હાથ લ્યો મજા આવ્યો કે લ્યો કરા તો કરા. તો મમ્મી થાકી ગયા છે, બસ 4-5 વાર કર્યું તા તો થાકી ગયા. સાડી પહેરી હોય ને એટલે અહીંયાથી લહરો હતો. રાશિ અને ભૈલો હિંચકા ખાધા હાથ કરી નાખ્યું. આજે કેટલો 10 કિલો વજન ઓછો કરવાનું પ્લાન છે. કેટલો પ્લાન છે બોલો? જરી નહીં થાય, 150 ગ્રામ એ નહીં થાય. મેં 4-5 દાણ કર્યા ને, મારા બાવડા દુખવા મળ્યા. હા લપટો હું હું લપટું છું. હું કેવા બાવડા દુખે છે. હાથ પટા દી ગયા. હલો હલો, ઈસકા ખાઓ, ઈસકા ખાઓ. આ નથી ભાઈ ટેકો દેવાનો હોય છે. હાથ પટા લઈએ ભરાઈ જાય હાથમાં. હાથેથી ઉષા થવાનું આપણા જ. આયા કઈ ગયા ઈ આમ નથી ગયા. આયા ચલો. જો ઈ નહીં પણ આંગળીમાં કેવું લાગ્યું તમને દેખાડો કેમ લાગ્યું, કેમ કે મને ખાવ ખાઈ રહી. અહીંથી મેં માર્યું પાટું તો આ ઉપર આવ્યું અને મારી આંગળી રહી ગઈ અહીંયા. આંગળી આવી ગઈ વચમાં આમ લાલ ચોર જેવી. કેવી રાડ પાડી. ઓ બાપા એવી જો લાલ આંગળી થઈ ગઈ દેખાય છે. દેખાય છે. હમણાં ભાંગી હોત જ્યારે હાથમાં આવી જાય. હાલ ભાઈલા લાવર પટ્ટો ખા. હાલ લે લે વટલે. હાલો હાલો હવે હાલો હાલે. હા ઉભો આય નહીં. અમારી ગાડીમાં ઊભી છે વાઈટ જોઈ. વાય લેકું છે ઉપર રોક સૂચનાઓના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી. સો ગાઈસ, મમ્મી અહીંયા રોડ ક્રોસ કરે છે કારણ કે રાજભાઈને બેંકનું કામ થઈ ગયું છે. મમ્મી બસ ગાડીમાં બેસી જાય એટલે આપણે જઈએ ટીવી લેવા માટે. ચાલો તમે પણ અમારી સાથે. હવે અમે પાછા ગાડીમાં બેસી ચૂક્યા છે અને જાવી છે હવે ટીવી ખરીદવા. ગાઉન હીરાપના ટોકી જાવે Bye. ત્યાંથી ઓલા હીરાપના ઓલે
લીધી છે અને હવે અમે જઈએ છીએ શોરૂમે ટીવી લેવા માટે. અહીંથી તારો એપલ લીધો છે. તો ગાઈસ અમે એક સ્ટોર પર આવ્યા છીએ, ત્યાં અમે ટીવી જોઈએ છીએ. શું લેવું પહેલા તાર? એનું તાર શું કરવું? આપણા પહેલાને લેવું તું માઇક, એટલે રવિભાઈ અહીંયા માઇક ટેસ્ટિંગ કરે છે, તમે જોઈ શકો છો. તારો અવાજ કાંઈ એવો આવ્યો? એ તો પેલું ભયો બોલે. મોગેમ્બો ખુશુઆ. આપણે જ્યાં પહેલા સ્ટોરે ગયા હતા ત્યાં અમને ટીવી તો બતાવ્યો પણ કાંઈ મજા ન આવી, એટલે આપણે બીજા સ્ટોરે આવી ગયા છીએ ટીવી જોવા માટે. તો ચાલો આપણે બધા સાથે મળીને ટીવી જોઈએ. સો ગાઈસ, ટીવી અમે પાસ કરી લીધું હતું, એટલે શોરૂમવાળા ભાઈ અમને ટીવી અનબોક્સ કરીને બતાવતા હતા કે ટીવી બરાબર જ છે. મોબાઈલ મારા એપલ માટે કવર લીધું છે, તો એ કવર હું જોતી હતી કેવું છે, કેવું લાગશે. ટીવી આપણે લઈ લીધું છે અને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે ઘરે. અહીંયા ટીવી સેટઅપ કરવાની તૈયારીઓ ચાલે છે. તો ગાઈસ, ટીવી સેટ થઈ ગયું છે. કોમેન્ટમાં કહેજો કે ટીવી કેવું લાગે છે. બાય બાય. આજ સુધી આટલું જ ને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય.